મિત્રો, ભગવાન વિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મીની કૃપાથી 6 જુલાઈ રવિવારે દેવશયની એકાદશીના દિવસે બનતો દિવ્ય દુર્લભ મહાશુભ સંયોગ સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, મહાલક્ષ્મી યોગ 12 રાશિઓમાંથી 6 રાશિઓ કરોડપતિ બનીને માલામાલ થશે। જી હા મિત્રો, હવે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી 12 રાશિઓમાંથી 6 રાશિવાળાઓનું ભાગ્ય ચમકવાનું છે અને આ રાશિવાળા એકાદશીના દિવસે ધનથી માલામાલ થવાના છે। આ 6 રાશિઓ કરોડપતિ બનવાની છે। મિત્રો, તમને જણાવી દઈએ કે હિન્દુ શાસ્ત્રો અનુસાર દરેક વ્રતનું પોતાનું મહત્વ અને લાભ હોય છે। એવું માનવામાં આવે છે કે વ્રત રાખવાથી ભગવાનના દિવ્ય આશીર્વાદ મળે છે અને ભક્તો પર સુખ અને સમૃદ્ધિનો વરસાદ થાય છે। બધા વ્રતોમાં એકાદશી વ્રતનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે। દર વર્ષે 24 એકાદશીઓ હોય છે। જુલાઈ મહિનામાં આવતી પ્રથમ એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે। દેવશયની એકાદશી વર્ષની 24 એકાદશીઓમાં સૌથી મોટી અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। તમને જણાવી દઈએ કે આષાઢ માસની એકાદશીને દેવશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। આ પછી ચાતુર્માસ શરૂ થાય છે। ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જાય છે। વિષ્ણુના શયનકાળ દરમિયાન સૃષ્ટિનો ભાર દેવોના દેવ મહાદેવ પર હોય છે। દેવશયની એકાદશી પછીથી સમસ્ત માંગલિક કાર્યો બંધ થઈ જાય છે। દેવશયની એકાદશીથી 4 મહિના સુધી ભગવાન વિષ્ણુનો શયનકાળ ચાલે છે। આ એકાદશી પછી 4 મહિના સુધી ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહે છે। આ 4 મહિનામાં ગૃહ પ્રવેશ, લગ્ન, સગાઈ, જનોઈ વગેરે માંગલિક કાર્યો થઈ શકતા નથી। આ વર્ષે દેવશયની એકાદશી 6 જુલાઈએ છે। તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીથી ક્ષીરસાગરમાં સૂવા જાય છે, પછી 4 મહિના બાદ તેમને જગાડવામાં આવે છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર દેવશયની એકાદશીના દિવસે શ્રીહરિ વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં યોગ નિદ્રા માટે જાય છે। તેમની આ નિદ્રા 4 મહિના બાદ દેવ ઉઠની એકાદશીના દિવસે ખુલે છે। આ 4 મહિના દરમિયાન ભગવાન શિવને સંસારના સંચાલનની જવાબદારી સોંપવામાં આવે છે। આથી બધા માંગલિક કાર્યો બંધ થઈ જાય છે। લોકોનું માનવું છે કે ભગવાન હાલ નિદ્રામાં છે। આવી સ્થિતિમાં કોઈપણ શુભ કાર્યમાં ભગવાનનો આશીર્વાદ નહીં મળે। જ્યારે દેવ ઉઠની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ જાગે છે ત્યારે શુભ કાર્યો શરૂ થાય છે। ભગવાન વિષ્ણુની આરાધના માટે એકાદશી વ્રતથી વધુ કોઈ અસરકારક વ્રત નથી। આ દિવસે જપ, તપ, પૂજા પાઠ, ઉપવાસ કરવાથી મનુષ્ય શ્રી હરિની કૃપા પ્રાપ્ત કરે છે। ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે। તુલસીના પાન વિના ભોગ તેમની પૂજાને અધૂરી માનવામાં આવે છે। આથી દેવશયની એકાદશી પર તુલસીની મંજરી, પીળું ચંદન, રોલી, અક્ષત, પીળા ફૂલ, રથ, ફળ અને ધૂપ, દીપ, મિશ્રી વગેરેથી ભગવાન વામનની ભક્તિભાવથી પૂજા કરવી જોઈએ। પદ્મપુરાણ અનુસાર દેવશયની એકાદશીના દિવસે કમળલોચન ભગવાન વિષ્ણુનું કમળના ફૂલોથી પૂજન કરવાથી 3 લોકના દેવતાઓનું પૂજન થઈ જાય છે। રાત્રે ભગવાન નારાયણની પ્રસન્નતા માટે નૃત્ય, ભજન, કીર્તન અને સ્થિતિ દ્વારા જાગરણ કરવું જોઈએ। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આ દિવસે એટલે કે એકાદશીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ પુષ્ય યોગ, અમૃત સિદ્ધિ યોગ, મહાલક્ષ્મી યોગનું નિર્માણ થયું છે, જેમાં 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓને ધનલાભના યોગ બની રહ્યા છે। આ રાશિવાળા ધનથી માલામાલ થવાના છે અને હવે કરોડપતિ બનવાથી તેમને કોઈ રોકી શકે નહીં। આ રાશિવાળાઓને સ્વયં વિધાતા પણ રોકી શકે નહીં। ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તેમના પર થઈ ગઈ છે। તો ચાલો મિત્રો શરૂ કરીએ તે ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે। પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે આજની વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને વિડીયોને લાઇક, શેર કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ તથા જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, આજની દુનિયામાં મનુષ્ય માટે નાણાં ખૂબ જ જરૂરી વસ્તુ બની ગઈ છે। નાણાં વિના મનુષ્ય કોઈપણ કાર્ય કરવામાં સમર્થ થઈ શકતો નથી। જો કોઈ કાર્યની શરૂઆત કરવામાં આવે તો તેમાં ધનની જરૂરિયાત ચોક્કસ પડે છે। ધન વિના કોઈપણ કાર્ય પૂર્ણ થઈ શકતું નથી। દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ધનની ક્યારે કોઈ કમી ન હોય। તે પોતાનું જીવન સુખ અને વૈભવ સાથે વ્યતીત કરવા માંગે છે, જેના માટે તે દિવસ રાત સખત મહેનત પણ કરે છે, જેથી તે ઘણું બધું ધન કમાઈ શકે। પરંતુ આટલી મહેનત કરવા છતાં પણ મનુષ્યને સફળતા પ્રાપ્ત થતી નથી અને તે વિચારમાં પડી જાય છે કે આટલી મહેનત કરવા છતાં પણ સફળતા કેમ ન મળી। તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મનુષ્યને મહેનત કરવાની સાથે સાથે તેનું ભાગ્ય પણ તેની સાથે હોવું જોઈએ। કારણ કે જો ભાગ્ય સાથ ન આપે તો મનુષ્યને જીવનમાં સફળતા મળતી નથી અને જો ભાગ્ય સાથ આપે તો મનુષ્ય ઓછી મહેનતમાં જ પોતાની ઈચ્છા મુજબ સફળતા પ્રાપ્ત કરી શકે છે અને જો ભાગ્ય સાથ ન આપે તો મનુષ્યને ગમે તેટલી મહેનત કરવી પડે છે પરંતુ તેને સફળતા મળતી જ નથી।
અને જો ભાગ્ય સાથ આપે તો મનુષ્ય ઓછી મહેનતમાં જ પોતાની ઈચ્છા મુજબ સફળતા પ્રાપ્ત કરી શકે છે અને પોતાનું જીવન સુખમય બનાવી શકે છે. અને જો ભાગ્ય સાથ ન આપે તો મનુષ્યને મહેનત કરવાની સાથે સાથે તેના ભાગ્યનો પણ સાથ મળવો જોઈએ. તેને બધી સુખ વૈભવની વસ્તુઓ પ્રાપ્ત થઈ જાય છે. હિન્દુ ધર્મમાં ગ્રહો, નક્ષત્રો અને રાશિઓને ખૂબ મહત્વ આપવામાં આવે છે. જો ગ્રહો કે નક્ષત્રો પર નાનું કે મોટું પ્રભાવ જોવા મળે તો તેની સીધી અસર વ્યક્તિના જીવન પર પણ જોવા મળે છે. કેટલાક લોકો પર તેની સારી અસર પડે છે, જ્યારે કેટલાક લોકો પર તેનો ખરાબ સમય સાથે સાથે વ્યક્તિના જીવનમાં ઘણા બદલાવો જોવા મળે છે. મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને એવી કેટલીક રાશિઓ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ જેમનું સૂતેલું ભાગ્ય હવે ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ચમકવાનું છે અને આ રાશિવાળાઓના જીવનના સારા દિવસોની શરૂઆત થવાની છે. જી હા મિત્રો, આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાંથી પ્રથમ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ છે મકર રાશિ. મકર રાશિવાળાઓને જણાવી દઈએ કે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજી તમારા પર ખૂબ મહેરબાન થઈ રહ્યા છે અને તેમના આશીર્વાદથી તમારા જીવનના બધા દુઃખ, દર્દ અને કષ્ટ દૂર થવાના છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા દૃષ્ટિ તમારા પર બની રહેશે, જેના કારણે તમે જે પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માંગો છો તે કાર્ય તમારા માટે સફળ થશે. વર્ષોથી અટકેલા તમારા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. જો તમે કોઈને નાણાં ઉધાર આપ્યા હોય તો તે નાણાં પણ તમને પાછા મળવાની સંપૂર્ણ સંભાવના બની રહી છે. તમે તમારા બધા દેવામાંથી મુક્તિ મેળવવામાં સફળ રહેશો. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે. સમાજમાં તમારું માન સન્માન વધશે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વ્યાપારમાં અચાનક ધનલાભ થશે અને સુખ શાંતિનું વાતાવરણ તમારા ઘરમાં બની રહેશે. સાથે સાથે મકર રાશિવાળાઓ, તમારા પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે. જો કે આ રાશિના લોકોએ પોતાના ઉગ્ર સ્વભાવ પર થોડું સંયમ રાખવું તમારા માટે સારું રહેશે. મિત્રો, આ યાદીમાં આગળની રાશિની વાત કરીએ તો આગળની રાશિ છે મેષ રાશિ. જી હા મિત્રો, મેષ રાશિવાળાઓને જણાવી દઈએ કે આ સમયે શુભ મહાસંયોગથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમને હવે લાભદાયી સમય જોવા મળી શકે છે. તમારા માટે આ સમયે લાભદાયી પરિસ્થિતિઓ બની રહી છે. તમારા માટે ધનલાભના સારા યોગ બનતા જોવા મળી રહ્યા છે. તમે તમારા ભવિષ્ય માટે જે યોજનાઓ બનાવી રાખી છે તે યોજનાઓ સફળ થશે અને તેના પર અમલ કરવાનો સમય પણ આવી ગયો છે. તેના પર અમલ કરો, સફળતા તમારા હાથમાં આવશે. સાથે સાથે હવે તમને ઘણા મોટા ફાયદા જોવા મળશે. વ્યવસાયના નવા રાહ બનતા નજરે પડશે. જે વ્યક્તિઓ નોકરી કરતા હોય તેમને પદમાં ઉન્નતિ મળશે અને ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. સાથે સાથે સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સાથે સાથે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારાઓને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે. માતા પિતાનો આશીર્વાદ તમને મોટી ઊંચાઈઓ પર લઈ જશે. આ રાશિવાળાઓને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી સમય તમારા માટે અનુકૂળ છે. સમયનો પૂરો લાભ ઉઠાવો. મિત્રો, આ યાદીમાં આગળની રાશિ જે છે તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે આ સમય તમારા માટે ખુશીઓની સોગાત લઈને આવ્યો છે. જી હા મિત્રો, અને આ તમારા માટે ખૂબ જ લાભદાયી સમય સાબિત થશે. જી હા મિત્રો, પરિવારમાં સુખ શાંતિ આવશે. તમારા અટકેલા બધા કાર્યો હવે સમયસર પૂર્ણ થઈ જશે. જીવનસાથી સાથે પ્રેમ વધશે. સંતાન પક્ષ તરફથી કોઈ મોટી ખુશખબર મળવાથી તમારું મન ખૂબ પ્રસન્ન રહેશે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા દ્રષ્ટિ તમારા પર બની રહેશે, જેના કારણે તમારા ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. પરિવારમાં કેટલીક નવી વસ્તુઓનું આગમન પણ થઈ શકે છે, જેના કારણે તમારા ઘર પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. સાથે સાથે જે લોકો વ્યાપારી છે તેમને વ્યાપારમાં વધુ નફો જોવા મળશે. નોકરી કરતા લોકોને નોકરી સંબંધિત કોઈ મોટી ખુશખબર પ્રાપ્ત થઈ શકે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી સમય તમારા માટે કન્યા રાશિવાળાઓ ખૂબ જ લાભદાયી રહેવાનું છે. હવે આગળની ભાગ્યશાળી રાશિની વાત કરીએ તો તે છે મીન રાશિ. મિત્રો, મીન રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અત્યંત મહેરબાન છે. તેમની અત્યધિક કૃપા તમારા પર બની રહી છે. મીન રાશિવાળાઓ, ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મીનું નામ લઈને જો તમે કોઈ કાર્ય શરૂ કરશો કે નવો બિઝનેસ શરૂ કરશો તો તમને તેમાં અવશ્ય મોટી સફળતા પ્રાપ્ત થશે. તમે સામાજિક રીતે તમારી અલગ ઓળખ બનાવવામાં સફળ થશો.
સાથે સાથે વિદ્યાર્થીઓ માટે શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. દાંપત્ય જીવન સુખમય રહેશે. જી હા મિત્રો, કહેવું ખોટું નહીં હોય, મીન રાશિવાળાઓ, હવે તમને તે બધી ખુશીઓ પ્રાપ્ત થશે જેના તમે હકદાર છો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમને હવે અનેક પ્રકારના લાભ, ધનલાભ અને મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે. મિત્રો, હવે આગળની ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિની વાત કરીએ તો તે છે કુંભ રાશિ. કુંભ રાશિવાળા લોકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા માટે ખૂબ જ શુભ મહાસંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાશિના લોકોના કાર્યો અને વિચારોમાં એકાગ્રતા અને શાંતિ રહેશે. તમે સતત સફળતાના નવા કીર્તિમાન સ્થાપિત કરીને તમારી અલગ ઓળખ બનાવવામાં સફળતા હાંસલ કરશો. તમે તમારી મહેનતથી જે પણ કાર્યમાં લાગેલા છો તે કાર્યો સફળ થશે. મિત્રો, તમને જણાવી દઈએ કે તમને ધનલાભ પ્રાપ્તિના પણ યોગ બની રહ્યા છે. વ્યવસાયમાં ભારે ધનલાભ તમને પ્રાપ્ત થશે. તમે જલ્દીથી જલ્દી કોઈ નવું વાહન કે મકાન ખરીદી શકો છો, જેનાથી તમારા ઘર પરિવારમાં ખુશીઓ બની રહેશે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી કુંભ રાશિવાળાઓ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. આ સમયનો પૂરો લાભ ઉઠાવો. મિત્રો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બની રહેશે અને ઘર પરિવારમાં ખુશીઓ આવશે. આગળની ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિની વાત કરીએ તો તે છે તુલા રાશિ. જી હા મિત્રો, તુલા રાશિવાળા લોકોને જણાવી દઈએ કે તમારા પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા દૃષ્ટિ બની રહી છે, જેના કારણે તમને અત્યંત ભારે ધનલાભ પ્રાપ્તિ થવાની સંભાવના છે. સાથે સાથે આ રાશિના લોકોને વ્યાપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે. જે લોકો નોકરી કરે છે તેમને પદમાં તરક્કી મળશે અને સાથે સાથે પગાર વૃદ્ધિના પણ યોગ છે. જે લોકો વિદેશમાં નોકરી કરવા માંગે છે કે વિદેશમાં જઈને અભ્યાસ કરવા માંગે છે તો તમને આ સમયે સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. જી હા મિત્રો, આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે. જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ અવશ્ય પ્રાપ્ત થવાનું છે. સાથે સાથે તમારું પ્રેમ જીવન, દાંપત્ય જીવન, વૈવાહિક જીવન ખૂબ જ ખુશમય અને આનંદપૂર્વક રહેવાનું છે. મિત્રો, જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તુલા રાશિવાળાઓ સમય પૂર્ણપણે તમારી તરફેણમાં છે. તમે જે પણ કાર્યમાં હાથ નાખશો તે કાર્ય તમારું અવશ્ય સફળ થશે. આ સમયનો તમે પૂરો લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો. મિત્રો, આગળની ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિની વાત કરીએ તો તે છે વૃષભ રાશિ. વૃષભ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે. તમારા માટે ખૂબ જ સારો સમય લઈને આવવાનો છે. તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે, જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે. જી હા મિત્રો, તમને આ સમયે નવા અવસરની શોધ હોય તો તે અવસર પણ તમને પ્રાપ્ત થશે, જેના કારણે તમે જે પણ કાર્ય કરશો તે સફળ થતા જશે. આવકના સાધનોમાં વૃદ્ધિ થશે. સાથે સાથે જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના પણ તમારી અવશ્ય સફળ થશે. વૃષભ રાશિવાળા લોકોને ધનલાભ માટે અનેક અવસરો પણ પ્રાપ્ત થવાના છે. ધનલાભ પ્રાપ્તિના અનેક યોગ તમારા માટે બની રહ્યા છે. સ્વયં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી આ સમય તમારા માટે અનુકૂળ છે. તમારા પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે. સાથે સાથે કારોબારમાં વૃદ્ધિ થશે. સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા પ્રાપ્ત થશે. અચાનક ધન પ્રાપ્તિ તમને થવાની છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. મિત્રો, આગળની ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિની વાત કરીએ તો તે છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા લોકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમને કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે. તમારી મહેનતનો તમને અવશ્ય ફાયદો પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ સારી થશે. તમારા અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. મિત્રો સાથે મેળજોળ વધશે. સાથે સાથે આ રાશિના વ્યક્તિઓને પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ પણ પ્રાપ્ત થવાનો છે. તમારી મધુર વાણીના કારણે તમારા બધા અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા તમારા પર બની રહી છે, જેના કારણે તમારી ધન સંબંધિત બધી પરિસ્થિતિઓ દૂર થશે. જે પણ તમારા અટકેલા કાર્યો છે તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. વૃશ્ચિક રાશિવાળાઓ, માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી હવે તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે. સમય તમારા માટે અનુકૂળ છે. સમયનો પૂરો લાભ ઉઠાવો. મિત્રો, આ હતી તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ જેમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે ખૂબ મોટી ખુશખબરો પ્રાપ્ત થવાની છે. યું કહીએ કે આ રાશિવાળા માલામાલ થવાના છે. તેમને અનેક પ્રકારના લાભ, ધનલાભ
અને મોટી મોટી સફળતાઓ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી અવશ્ય પ્રાપ્ત થવાની છે, જેનાથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે. તો મિત્રો, આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે. તો મિત્રો, આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.